કર ના પાડી ચીકલ્યા કીધું મારા હેતરમાં પાઇપો લોબી કરેલી હતી ને એ રેવડી ઓના મોય કરી દીધીશ બોલો ખબર ના પડે કે અર્જનજીના ઘઉં હુકાઈ ગયા છે આજ તો ભલે મગજમારી થઈ જાય ઓમ તો કદી લડાઈ નહીં થઈ મારા ભાઈબંધ હંગાજી પણ આજે તો બગડી જાય ને તો બગડી જવા દેવી છે બાકી ઝઘડો તો કરવો જ છે હું અર્જનજી એકલા એકલા બક કરો છો પોણીની માથાકૂટ થઈ છે કરશનજી પોણીની માથાકૂટ થઈ છે લ્યા પણ પોણી જાય છે જવા દે તો હું વધુ છે એટલે મારા હેતરમાં વાળ્યું તું મારા ભાઈબંધને હું ઘેર જઈને આવતા આવતા બોલો એના હેતરમાં પોણી જાય સાલ એવું કરી છે ને કા એને ખબર ના પડે કે અર્જનજીને પોણી વાળ્યું તું જ મારે ના વાળી લેવાય એ તો પણ હમ તો હર બેવાન સમજવું પડે કીધું એને સમજવું પડે કે આજે તો કો તો ભાઈબંધ નહીં કો તો હું નહીં શમ કે પોણી ઓને વાળ્યું શમ એટલે વાળેલું છે મારા હેતરમાં પોણી જાય છે સાયડામાં પોણી તો એના હેતરમાં સીધું વાળી દીધું છે બોલો આ તો પત્તા હત એ ભાઈ બંધ હતા કશું ના કરે ખોટું બોલી હુલ્યા બગાડો ખોટું મૂઢું લ્યા બગાડો છે એટલે ભાઈબંધ તો છે પણ ઓને આવું કદી કર્યું નહીં પણ આજે ઓને લગભગ છે ને લડાઈ કરવાનું જ કરીને મેલ્યું છે પણ આજે ભાઈબંધ તો ભાઈબંધ પણ આજે સોળું એમ નહીં તે ઘેર જણા ભેગા ચા પીવાનું હું ભાઈ લડાઈ કરતા હતા કરશનજી જોવું હોય તો એ જોઈ લેજો આજે સા નહીં પીવાય આજે કો તો લાકડીઓ નીકળી તો ખાલી ગોમમાં આવો ગોમમાં હું આવતો સાચી તો વાત નહીં આ બુતા એ છૂટા કરાયો છે કે અમે આજે બરોબર લડાવાના છીએ ચમ કો અને પોણી વાળ્યું છે તો એ જો જતા હોય જો અત્યારે મગજ ખરાબ કરી નાખ્યું છે મારું હા હું ઝઘડો કરતા હવે જોવું તો પડે કારણ કે લડાઈ છે કે નહીં લડાતા આ તો માહોલ જમવાનો તો સચ ફાઇનલ દાડા લાકડો લાવી મેલ પણ શું કરવાનું લાકડો લાવતો નહીં ને અત્યારે સવારે બીજ કરવા જવું પાણી ગરમ કરવા માટે ઓહો સતુરજી ખરેખર જંબુજી એક વાત કરું તમને લગભગ શિયાળાના 4 મહિના પૂરા થવા આયા પણ તમારા ડેકાનો પાર ના મેલ્યો તમે શું કરવાનું કયો એટલે ભાઈ આ થોડું થોડું જેમ જરૂર પડે છે એમ લઈ જાય છે પાણી ગરમ કરવા એ બરોબર છે કોઈને બાળવા માટે રવા જાય કેટલું ના ના એમ તો બીજો છે આપણો પેલો પોપટલાલ ખરો ને એ કદાચ આ તો શું છે કે ના કરે નારાયણ કદાચ શિયાળો ના કાઢો તો એટલે કાઢશે બાપડા જીભા દ્યો એના ઘરનું ખાય છે તમે હું કાંઈ ના પાછળ પડ્યા છો બધા મજાક કરું છું હું પણ આ ફાળવાનું કરે એટલે શું છે કે નજરે ના પડે 4 મહિનાથી આ ડેકું જ ભાળું છું હું તો એટલે સવારે બીજ ભરવા જવું છે અને વહેલું પાણી ગરમ કરવું છે કીધું આ થોડું ફાળી મેલું તો વહેલું પાણી ગરમ થઈ જાય બીજ ભરવા તો મારે આપવાનું જ પાછું તો સવારે વહેલા તૈયાર થઈ જજો 5 વાગે ઓહો ચંપુજી ના 5 વાગે તો નહીં મેળાવો પણ આપણે 10 વાગે આવશું છે કોઈ ટાઢ એવી પડે છે અને એવું થોડું કે 5 વાગે જઈએ તો બીજ ભરાય બપોરે જઈએ તોય ભરાય ભોજનાથ જઈએ તોય ભરાય એ તો પણ આપણે તો પોકવું એ પડે કે હારો હવારે તો હવાની વાત હવારે પણ તમે શું જઈએ આવ્યા ત્યારે રાતના પાવડો લઈને હું તો જોતો હેતરમાં જ દોમો થોડો આડો કરતા આવ્યો અને આબુ થોડો સા પીવા ના સા પીવા નહીં આબુ અને તમે આ પોણત કરો છો સારું કહેવાય આવી ઠંડીને આપણે તો ટક્કર ના ચાલી હેક્યામાં અવસ્થા થઈ અમારાથી એવી વાતો ના કરો અને હું તો કે સા પીવો તો આવો હું નીકળું હા કે તઈ આવું કે પોણી તું વાળ્યું શમ ઓર્જનજી ને જો તાર રાતના મોણસ તો જોવા લે આવડો મોટો મોણસ નહીં દેખાતો લે તમને કાપૂસ છે બુજી આ કાપું છું ભાઈ આ સવારે પાણી ગરમ કરવા માટે શું કરું એટલે સવારે પાણી ગરમ કરવા માટે અત્યારે તો લાકડો કાપવો પડે છે તારે કાપવો પડે ને સવારે રણુ જે જવાનું છે કેટલો મૂકી દઉં રપાચો તો મારા જ છે પણ આ તો તમારે રપાચો છે શું કરું એ શંભુજી હાલ થોડું મગજ ગરમ છે એટલે હું તમને થોડી વાર રહીને ભેગો થઉં એટલે હું માથું ચડ્યું છે માથું નહીં સડ્યું આજે ભાઈ બંને મગજ બગાડી કાઢ્યું છે મારો એટલે તમારો ભાઈબંધ તો તમે બે ભેળારો છો છોથી મગજ બગાડી નાખે શંભુજી ભેળા તો રહીએ છીએ પણ મને શું કરીશ ખબર છે મારા ખેતરમાં પાણી વાળેલું હતું બોલો અને સાયડો ભરાય મૂકી દે એટલી ઘડી હું ઘેર જઈને સા પીને આવું સા પીને જઈને આવતા તો અને પાણી વાળી લીધું ના ખેતરમાં બોલો અરે પણ એ તો એમ કઈ કહેવાય થઈ નીકળ્યા કે હું કે મારા દોમાં કે હરખો કરવા ગયો તો એમ કહેતા મનતા કોણ વા થઈ નીકળ્યું સતુરજી ઓ થઈ ગયો ઓવા કે હું કે મારા કે 2-3 દોમાં કે હોશ કરવાનો હતો કે કરીને કે હવે ઘેર જવું છે એમ કહેતા મનતા એટલે દોમો એવું કીધું તમને એમ કે હા એટલે શંભુજી ઇને જે કીધું ને એ ખોટું છે હાલ હેતરમોની પાણી વાળી લીધું છે બોલો મારા હેતરમોની એટલે પણ એ તો ઘેર ઘેર પાણી જોતી વાળી લાઈટ બીજી જતી રહી હે ને તમે જોયું છે હરખું
એટલે હું હાલ મારા હેતરમાં ની શંભુજી આવું છું અને મારા હેતરમાં હું પોણી વાળીને જોતો અને હાલ જોઉં છું ને તો એના હેતરમાં પોણી જાય છે ઈવન હેતરમાં ચાલુ છે. તાણે લે આ તારી મને તો એમ કીધા કે મૂકી દો મો હરખો કરવા ગયો તો કે આજે તો પણ ગમે તે થઈ જાય ભાઈ બંધ નહીં કો તો આજે હું નહીં કો તો પછી પોણી નહીં એટલે ઝઘડા ના કરવાના ને હંપીને પાવો. હંપી ના પાવાનું હોય શંભુજી પોણી કોકનું વાળેલું થોડું વાળી લેવાનું હોય એટલે આપડા તો ઘણું પોણી છે ને પબ્લિક ને પોણી નહીં એ પબ્લિક પોણી વગર વળખો કરે છે ને આપડા તો હંપીને પાવાની આજ દી તો કાલે. વાત હાશી છે પણ હાલ તો અત્યારે છે ને પોણી મારે વાળવું જ પડે એટલે મારે જવું પડે મારા ભાઈ બંધ કરે સારું તારે જતા હોય ને કોઈ માથાકૂટ ના કરતા માથાકૂટ તો થાય શંભુજી તમારે રહવું હોય તો રહેજો ને મારા ઓળખ્યા હારી પાછા નવું ના કરે તારી વાત છે રાતનું ના વળી ડખો થા મને આ બાઈને રવા દેજો ને ફોન પાછળ જવું તો પડે જ. જીગા ગણજો. હા 2 જલ્દી જલ્દી ફટાફટ ઈ વાર ના કરાય. 3 કાયના છો ગાજી એ ત્રણ છો ને? ઓહો ખરેખર 4 આટકો સુ મુઠ્ઠી પડ્યો અને અરે હું કરસ લે કસરત નું વોટ બે છો બોબરલાલ અરે બે નહીં છો તારા પોચ છો. બે છો હું કરું છું કર કર આ નહીં થતો વધારે મારા છી. ખરેખર થાપાયો હમણે બે છો અડી અડી ઊભો નહીં છો અડી છો પિક્ચર પૂરું હા એ આ તો મૂકી દઉં શિયાળામાં કસરત કરું કે. તું ખરેખર મારા હાચી આવ્યો જ ને હેતરમાં તો ખાલી શેર દોમાં તું ખાલી વાલ્યો જ ને હા. એ તોય તારા કસરત થઈ જાય ને મૂર્ખા આ હું કરું છું યાર એટલે કીધું શરીર મજબૂત કરું કે એટલે. ભાઈ બનશું ને મારે તને હું કેવું આમાં ખરેખર એ તને શરમ આવે છે પણ એ કઈ છે હું કે છે કે મારે કસરત કરવી છે જીગાને કીધું તું ગણજે હું કસરત કરું કાલ તૈયાર થઈ જજે પાવડો લઈને બરોબર કસરત કરવી હોય તો એવું. હવ આ તો કીધું લાડવા ખરા હતા કે થોડા મેચના લાડવા ખાઈએ અને શરીર મજબૂત કરીએ એટલે. અને અત્યારે ઊંઘા ને કે પટી જા હા એટલે કાલે હું કસરત કરાવું છું બરોબર આ દોમો દોમો કરવાની થઈ જાય કસરત. હા હું અત્યારે દોમો આડો કરીને આવ્યો છું હા. અને તે પહેલા વાત કરી હોત ને હું તમને કસરત કરાવડાવો હોત પણ કાલે તૈયાર થઈ જજો સારું તૈયાર થઈ ગયું. હારે જો ચાલુ કરો હા? અત્યારે તો સારું રાખીએ કે હવ હવ પણ થાક લાગે મને થાકી ગયો જીગા. તો તો ઊંઘી જરા. એટલા આમ કાલે હારું હેડો હો એક તો ટાડે વી પડે છે ને ખરેખર કંટાળો આવી ગયો છે ટાડ તો ભાઈ અલ્યા ભાઈ બન ખરેખર ટાડ થી પડે છે ને પણ આપ સીટર લાયા છે પણ મને ઓછું બેહા છો મમ્મા એના કરતી પેલો હાદો સીટર આવશે પેલો પોપટલાલ પહેરીને ફરે છે એવો સીટર હારો લ્યા એ આવો મને તો પાણી વાળા છે ને એવું ફરે છે એ ને. બધું રવા દે તું હાલ શું જઈને આવ્યો લે હું તો દોમો આડો કરતા આવ્યો. મૂર્ખા તું ભાઈ બનશે અને જૂઠું બોલે છે ને એટલે શરમ આવે છે મને કદી હું જુઠ્ઠું બોલ્યો તારા આગળ કદી આજે જૂઠું બોલ્યો હા આજે જૂઠું બોલ્યો છે. જીવનમાં આપણે બે કદી લડોના નહીં કે કદી જૂઠું બોલ્યા નહીં પણ આજે લડાવાનું એ છે એવું કરું છે હા એ તું મૂર્ખા એમ કે પેલા મારે આઈ જાય એ મને ખબર હતી એમ નહીં કેતો હા. સિરિયસલી કહું છું તું મારું પોણી શેમ વાર લીધું એમ કેજે આઈ જાય તાન આઈ જા લડાવો તો આઈ જા ખરેખર જીવનમાં કદી આપણે બે લડવાના નહીં અને તો થોડી મજાક કરીએ આમ તો પેલો કરશનજી આવ્યો હોત ને લે તો ઈવન ખાલી બતાવું તું જો અમે બે જણા કેવું લડાયા છે એમ લેકી એક તો ફોન મારું મગજ ખરાબ થઈ ગયું છે અને આ રોવાનું મજાક નહીં પડી છે બોલો હાલ તો નહીં હાલ હમણાં હાલું છું તો હમણાં હાલ મજાક ને બજાક બધું જતું રહેશે એ ફોન કરો પોપટલાલ કરશનજી બે હોવાનો એટલે ફોન નહીં કરવો તું પોણી શેમ આજે વાળી લીધું લે મારું પોણી વાળી શેમ એમ કે જબરું લાગી છે લે તું તો એક ભાઈ બંધ કરે કે કોલર પકડી ચો લાગે શું કરવાનું અને મજાક ઉજે છે ને મારે તો પોણી પેલા ઘઉં કહી દઈશ બોલો એ ઉપર હું રોવું એટલે ખાલી આપણી એક્ટિંગ કરવાની છે યાર ચોપા થારી ગોલ કર અરે પોણી તારા વાળી જેવાય
મારા હેતરમાં પોણી જાતું તું તારા હેતરમાં વાળે ખાલી મજાક કરવાની છે, એટલે મેલવાની નહીં આરખી. અલે તું પણ પોણી વાળી છે એમ અલે કે પણ કહું તો શું યાર, ના પોણી છે વાળી એમ કે તમે અરે એક તો બસ મોઈન મરી એ. જાય ભૂરક કોઈ વળગ્યું જ નહીં એટલે તને વળગ્યું નહીં તું પોણી છે વાળી લીધું એમ કે ખાલી એક્ટિંગ કરવાની છે ને, તું તો ખરેખર થાપાયા બરોબર મને તલ્યા. અલે ખરેખર કોનું ખબર નહીં પડતી હું મારું છું એ એક્ટિંગ નહીં રિયલ માં મારું છું શું કરવાનું કયો એટલે ભાઈ બંધ તું હાચી વાત કર, કેમ કે મને હવે પાછું તારા પર ડાઉટ જાય છે, ખરેખર તું સિરિયસલી મારતો હોય તો હું છું ચાલે. એ પોપટલાલ હું છું ચાલે, અરે મન સાબ મેલી તમે તો યાર મૂર્ખો તમારી લડાઈમાં એ તો મને એક્ટિંગ સક્કર થાય આવી છે. જાય બોલ એટલે મારા હેતરમાં પોણી તું વાળી છે એમ લીધું એમ કેજે હું શાને પાણી વાળ્યું છે લ્યા, અલે હાલ હું મોટર ચાલુ કરી ડાયરેક્ટ તારા હેતરમાં પોણી ગયું બોલે એટલે મારો થોડો વારો છે જે મુકો પાણી વાળી દીધો હલે. અલે વારો તો મારો જ છે હું હોદના પોણના ઘઉં પૂંખીને આવ્યો છું અત્યારે જોઉં છું ને તો તારા હેતરમાં પોણી જાય છે બોલો ખરેખર લડાઈ અને હું માર ખાઈ બેઠું છું કે ના હું મારે હું લેવો છે અને પાણી પણ ગમના છે એટલે લડાવાય ના જેવી પાણી કોઈ સયા ના હું મારો કરવાનું. પાણી વાળો હોય લે તો હું કોઈને પૂછતો નહીં. અલે અલે તું એક તો આ બસ માય આઈને મરી જવાનું છે આવું જ જોવા આવું જ બરોબર છે. તમે તમારે ઠોકો ખબર ના પડે લે બરોબર છે, આવું જ જોવા. ગામની પબ્લિક રાજી થાય છે ભાઈ બંધ, ખરેખર એક્ટિંગ આવી ના કરાય યાર. અલે એક્ટિંગ નહીં કરતો તું હા શું કીધું તું જોવું ને હેતરમાં પોણી કના હેતરમાં પોણી જાય છે મને શું ખબર છે મારો થોડો વાળો છે લે. અલે હાલ પાવલો લઈને તું વાળીને આવ્યો છું તો એ તું કીધું મને ખબર નહીં બોલો નહીં વાળ્યું હું યાર, ખરેખર હું તો ખાલી દોમો આડો કરવા જોતો. એ તો શંભુજીને કીધું પણ તું બોનું બનાવીશ મને બધી વાત ખબર પડી જઈ છે એટલે તારે કરવું છું એમ કે છે ખાલી. એટલે તું પોણી આજે વાળ્યું છે એમ. એટલે પેલા ડોહાનું લ્યા માર્યો તો એ વચ્ચે બે જણો તો આ લડાક મારી જો લડાઈ હું નહીં માર્યો કરશનજી, આ મૂર્ખાઈ માર્યો છો ડોહાન તો. આંતરજી ઓનું લીચો મારવાના હતા એ બે જણો લડો મારવા કોણ ના પાડે એટલા વશમાં જુદું કરવા આવે છે કરશનજી, જે. હું જ અલ્યા રાતના કેમ તમે બુમાડા કરો છો? તમે હું લેવા આવી ગયા બરોબર હેડતું તારનું એટલે હું બરોબર હેડતું તું. આવું નતું ગમતું હારું હેડતું તે ખરેખર શંભુજી આ મૂર્ખાઈ એક્ટિંગમાં પેલા ડોહાન માર્યો છે યાર. એટલે આ તમે ડોહાનું કામ માર્યો છે લે? હું એ તમને તો ખરેખર શંભુજી કહેવાના ગુણ નહીં યાર. આ ડોહાન કોને વગાડ્યું લે? ઓ ને આ મૂર્ખાઈ અર્જનજી ફોન રાખતા જ નહીં થોડું એ એટલે કોકના કજ્જોમાં પછી ના આવી અને જવાય આ છૂટા ડોહો કરાવે. મરી જાય તો તમારા માથા આવે, તમે તો જલના હરિયા ગણતા થઈ ગયો છો. આ તમારા નાટક જ તમારો પૂરો થતો ને રાત ને દાડો. એટલે શંભુજી પોણી હું એને વાળી લીધું છે હું આના હંગાજી બબાલ કરું છું ને એ રોય વચમાં આવી જાય છે. પછી મારે જ પકડજો ખાઈ- હરખો બેહારો તો કે આ ડોહો મરી જાય છે. તમે તો આ બધા થઈને ત્રણ જલના હરિયા ગણતા કરી નાખો છો તમને એ તઈનો તો નહીં. આ એક્ટિંગ જ કરે છે. આ તો હમણાં કસરત કરતો તમે જોવો ને ખાલી ઓમો મેં જબ્બર એટલે કસરત ગમે તે તોય અવસ્થા થઈ 80-90 વર્ષ થયો આ ડોહાને. આ શું અડાડી શક્કર આવશે છે એ બધી વાત છોડો ચંપુજી, ખરેખર આખી વાત તમે ડોહા પર લઈ જાઓ છો. એ તો નહીં મરે, એ તો કસરત કરે છે ને. એ બધી વાત જવા દે તું પોણી અત્યારે વાળી છે એમ લીધું એમ કે મને એરે વાત કરજો તમે ઓન પેલા. મૂર્ખો એટલે તમે તમારા ખેતરમાં પાણી વાળી તમે દોમાં તમારી નેક સંભાળી જી લે. નેક તો નેતી સંભાળી પણ મોટર ચાલુ કરી હું હાલ જોવા જોઈએ ને તો ઓના હેતરમાં પોણી જાય શંભુજી. અલ્યા પણ તમે આ ઓને પાણી વાળી તારનું તમે દોમું સીધું કર્યું છે તમારા ખેતરમાં? દોમું નહીં સીધું કર્યું પણ ઓના હેતરમાં જ છે પોણી ગયું એમ મારું કેવું છે. અરે તો ઊંચો કેમ કે થઈ ગયો? અર્જનજી તે હું હાધું છે હું એ વિચાર કરું છું એ નેસું તર તું તો નેસું તમે હળગે બાળે તમારું પાણી ને તમારા ઘઉં હળગે બાળે હું એમ કહું છું લીલા તમારા લીલા. લીધે મારો થાપો ખાવીને તમારા લીધે મૂર્ખો અલ્યા પણ તારી અરે અવાજ હું તો મેલાવા આવ્યો છું મને તો એ મને થાપો મિલી અરે પોપટલા નતો પણ હું નતો જોઈ લડા દેવાના હતા અલ્યા કોકના પણ કરશનજી, મને થાય. આવા ઝઘડા તો ના કરાવાય, ના જોઈ રવાય. કોક લડાતું હોય તેને જુદા કરવા પડે ને ઈવન આમ ઠારવવા પડે. અરે ચંપુજી. મને જીવ બાળે એટલે મેલાવા એટલે મૂર્ખો આ તો પેલો સટકી યાર મને અડી ગઈ યાર હોય તન મોઢા પર અલ્યા પોપટલાલ પણ તારે આટલી અવસ્થામાં તારે ના આવાય હોય કે આ તો જોવું છે કે આ જમ જેવા છે ઓન કાન તો રવા લે. અરે મને જીવ બળતો તો કીધું બે જણા લડે મરી જાય ને જુદા અલ્યા પડે. ઓછા ત્યાં ખાડામાં જ પડે ને આપણા હું લેવા દેવા હોક લડાતા પણ આ તો તારા અવસ્થા પ્રમાણે તારે ના આવે અને તમારે અર્જનજી જોવું પડે ને તમારી નેક પહેલી તૈયાર કરવી પડે દાળ પોણી તો હેતરમાં હું પેલા વખતનું પોણી વાળી તારનું દોમું દાડું નાડું છે. તમે દોમું સીધું કર્યું તો પોણી પડે છે કે એટલે હું પેલો વારો હતો તાને મારા હેતરમાં દોમો હતો મારે હું લેવા જોવા જવું પડે અને પોણી વાળી તું દોમો આડો ના દે
હવે આ કરશનજીને પાણી વાળવાનું છે તમે એ તમારો દોમો સીધો કરીએ તાને જ આ ને કરશનજી સીધો ન કરે તો કરશનજીને પાણી કેમ કરીને જા એ તમારે હેતરમાં જાય પાણી ખરેખર પેલા હું પાણી વાળ્યું તું તનનું દોમું અહીંયા આડું કર્યું નહીં અને મારા હિતરમાં પાણી આવી ગયું એમ કે એમ છે ને આ મૂર્ખાઈ જોયું નહીં ને એમને ઝઘડો કરવા હેડ્યો હવે જોવું તો પડે કે આપણા હેતરમાં પાણી જાય છે કે નહીં જતું એ તો અલે આ તો લડાઈ કરવા બેહેલા છે બીજું કોઈ નહીં શંભુજી ઓ આનું કામ જ છે બસ લડાઈ બસ દારૂ પીવી ના ઝઘડા જ કરવાના તમારે એમ ને રાત અમે કજી બે ત્રણ લડવાના છે કજી એટલા તો કહું લડવા જેવાના હતા ખરેખર હું તો તમે મેં તો લડાયો સમજુ છો ના લડાવા જેવાય આ તો દારૂડિયું છે પણ પેલું તો હવે સુધરી જાય એના વાદે તો તમારા વાંધા ઝઘડા ના કરાવાય એ તો ઓમ હતું જો ઓમ થાય કે કીધું બરોબર છે મને પણ સારું તમે ગમતું. જોવા રહ્યા પણ આ ડોહો મારી દો તો વચમાં એ તો ડોહો હતો હું તો જોઈ જ રહ્યો. હું તો કશું કરત જ ના જેમ એટલે થતું તમે થાય. આ દોમો જોવા વગર અને નેકો તૈયાર કરો તો જ આપણા લીલા લેર થાય ને કોઈ દાડો લીલા લેર ના થાય હેડો આવવાના ક્યારે હવે